सिंघम स्वागत नहीं करोगे अब हमारा? આ સિંઘમ સ્વાગત કરે કે નહીં કરે, પણ હિમાચલમાં આવીને ઠંડીએ અમારું મસ્ત સ્વાગત કર્યું ને કાન તો અમારા સૂન મારી ગયા, એટલી ઠંડી. તો દોસ્તો, હું ભાવનેશ પટેલ તમારું પણ સ્વાગત કરું છું આ મારા નવા વિડીયોમાં. આજે તમને હું બતાવવાનો છું કે હિમાચલમાં ફરવાની શરૂઆત અમારી કઈ રીતે થઈ. અમે રોકાયેલા હતા 200 રૂપિયાની હોટલમાં ને બીજા દિવસે ફરવા નીકળ્યા હતા. ઘરનું સાપરું દેખાયું તો અમે વિચારતા હતા કે આ સાપરું શું કામ બતાવે, પણ આ સાપરા ઉપરના નળિયા જો પથ્થરમાંથી બનાવેલા છે. તો દોસ્તો, ધર્મશાલા કા બસ સ્ટેન્ડ है. તો ફાઇનલી હિમાચલ બસ સ્ટેશન પર આવીને અમે નીકળ્યા ફરવા માટે જવા માટે ટ્રાવેલર, ટેક્સી અને બસનો ઓપ્શન હતો. પણ તમે જોઈ લો, એક જ ટેક્સીમાં કેટલા લોકોને બેસાડે છે. कितने लोग एक साथ बैठ के जा रहे हैं. आप अंदाजा लगा दो, वो बस का भाड़ा है उतना ही लेता है. આ ટેક્સીમાં તો એક ખલા બટાકાની જેમ માણસને ભરી લઈ જાય ને. એટલે અમે ટ્રેનમાં કંટાળેલા હતા, એટલે અમે વિચાર્યું કે આ ટેક્સીમાં તો નથી જ જવું. એટલે આ બટાકાની જેમ ફરવા કરતાં બાઇક પર ફરવું સારું. એટલે અમે વિચારી લીધું કે બાઇક રેન્ટ પર લઈ લઈએ. અમે 2-3 લોકોને પૂછી લીધું કે બાઇક રેન્ટ પર કેટલા રૂપિયા મળતી છે, તો લગભગ બધાએ જ 500 રૂપિયાનો રેટ જણાવ્યો. હવે અમે નીકળી પડ્યા બાઇક શોધવા માટે. અમને ખબર હતી કે 500 રૂપિયામાં બાઇક મળતી છે, તો બી અમે 2-3 જગ્યાએ પૂછી જ લીધું. ફાઇનલી બાઇક મળી ગઈ. પછી આ રેન્ટવાળા ભાઈએ અમને ગાડી બતાવી. એટલે ત્યાં જઈને જોયું તો 2 ઓપ્શન હતા, એક બુલેટ અને એક મોપેડ. તો અમે પૂછ્યું બુલેટ કેટલામાં, તો કે 1200 રૂપિયા અને મોપેડના 500. બુલેટ તો એમાં આપણાથી જખલાય નહીં ને જોઈતું હતું સસ્તું. नहीं, हम लोगों ने गरीबी देखी है. એટલે મોપેડ ગાડી જ અમે તો 500 રૂપિયામાં લઈ લીધી. ગાડી જોઈને તો ડીલ ગાર્ડન થઈ ગયું, કેમ કે જો નહીં, આ બાઇક તો એકદમ નવી હતી, નંબર પ્લેટ બી નહીં નાખેલી. આ બાઇક જોઈને તો લાગ્યું કે બસ આ રાઈડમાં લાઈફ સેટ, કેમ કે પહાડમાં બાઇક ચલાવવાની મજા જ કંઈ અલગ હોય. પછી યાદ આવ્યું કે આ તો પાછી ભાડેની છે. એટલે રેન્ટવાળા ભાઈ અમને કીધું કે બાઇકનો વિડીયો બનાવી લો પહેલાં, કેમ કે બાઇકમાં કંઈ તૂટે મૂકે તો ખબર પડે પછીથી. પછી આ બાઇકવાળાએ અમારા ડોક્યુમેન્ટ જોયા, લાયસન્સ જોયું અને 2 હેલ્મેટ આપી દીધા. પછી અમે પહેરી લીધું હેલ્મેટ. હેલ્મેટ એટલું ફિટ કે વાળહો દબાઈ ગયા અને કાનહો સપાટ થઈ ગયા, કેમ કે મેં અંદરથી પાછી ટોપી પહેરેલી. ઠંડી જ બધી. તો ફ્રેન્ડ્સ, તમે બી કોઈ વાર હિમાચલમાં ફરવા આવે ને તો બાઇક રેન્ટવાળું ટ્રાય જરૂર કરજો. બધું સપાટ થઈ જાય તો કંઈ નહીં, પણ હેલ્મેટ ટાઈટ રાખજો, નહીં તો દિમાગનું ફ્રીજ બની જાય, બરફ જ બની જાય. પછી અમે બાઇક પર નીકળી પડ્યા. મસ્ત રોડ છે ને પહાડવાળા વ્યૂ ને મસ્ત ઓક્સિજન, ને પહોંચી ગયા પેટ્રોલ પૂરવા માટે. 200 રૂપિયાનું પેટ્રોલ નાખ્યું ને પછી અમે નીકળ્યા ધર્મશાળાનું ક્રિકેટ સ્ટેડિયમ જોવા માટે. આ વિડીયો તો બહુ લાંબુ થઈ ગયું ગાઈસ. હવે પછીનું જે વિડીયો આવવાનો છે ને, તમે બિલીવ નહીં કરશો, હિમાચલમાં આવું પણ સ્ટેડિયમ છે કે. નેક્સ્ટ વિડીયોમાં હું તમને ધર્મશાળાનું ક્રિકેટ સ્ટેડિયમ બતાવીશ. વ્યૂ એકદમ મસ્ત છે. તમે ક્રિકેટ લવર અને ટ્રાવેલ લવર છે તો મિસ ના કરતા. તો નેક્સ્ટ વિડીયો જો અમારે જલ્દીથી લાઇક, શેર અને ફોલો કરી દો, ને તો પછતા હો ને આ મોટી લાઇટ નીચે ઊભી રહીને વિડીયોને આપણે પૂરું કરીએ.